કથા જે છે એનો અદ્ભુત મહાત્મ્ય છે. સુંદર આ કથાની જે રચના છે, રામચરિત માનસની જે રચના છે, આપણે જે કથાને લઈને બેઠેલા છે એ કથાનું નામ છે રામચરિત માનસ. ભારત વર્ષના એવા સાધુ મહાપુરુષ મહાત્મા તુલસીદાસજી મહારાજ દ્વારા આ ગ્રંથનું નિર્માણ થયું છે. મહાત્મા તુલસીદાસજી મહારાજે અનેક સ્વતંત્ર ગ્રંથ તૈયાર કર્યા છે, જેમ કે હનુમાન બાહુક છે, અનેક એવા જે ગ્રંથો છે, વિનય પત્રિકા, આવા જે સાર કાઢીને આપ્યા છે શાસ્ત્રોમાંથી. તો એવા અનેક સ્વતંત્ર ગ્રંથ છે, એમાંનો આ એક ગ્રંથ જેનું નામ છે રામાયણ આપણે કહી શકીએ, પણ મૂળ એનું નામ બાબા તુલસીએ રામચરિત માનસ રાખ્યું છે. કારણ કે રામાયણ તો ઘણી છે, પછી ધ્યાન દેજો. શંકર ભગવાન કૈલાસની અંદર બેઠેલા મા ભવાની પાર્વતીને જ્યારે કથા સાંભળવાની જિજ્ઞાસા જ્યારે પ્રગટ થઈ અંતરમાં, અને પાર્વતીએ પૂછ્યું કે મને રામકથા સંભળાવો, ત્યારે શંકર ભગવાન પ્રસન્નતામાં કહેવા લાગ્યા, દેવી કહો, હું તમને કઈ રામકથા સંભળાવું. કારણ કે રામકથા એક નથી, અનેક છે, અનંત છે. શિવજીએ કહ્યું છે અહીંયા, બાબા તુલસી રામચરિત માનસમાં લખે છે આ પ્રસંગ ઉપર કે કૈલાસમાં શંકર ભગવાનને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન મહાદેવજી કહ્યું, હે પાર્વતી, નાના ભાગી કહો રામ અવતારા, નાના ભાગી કહો રામ અવતારા, અને રામાયણ સતકોટી અપારા, નાના ભાગી કહું રામ અવતારા, રામાયણ સતકોટી અપારા. કોણ કહે છે? ભગવાન મહાદેવજી કહે છે પાર્વતીને, હે દેવી, નાના ભાગી કહું રામ અવતારા, રામાયણ સતકોટી અપારા. કઈ રામકથા તમને સંભળાવું? શિવજી કહે છે રામાયણ એક નથી તો કે અનેક છે. રામાયણ સતકોટી અપારા. સતકોટી એટલે કે એક કોટી. એક કોટી આપણે કહીએ તો કોટીનો અર્થ થાય છે, સંસ્કૃત શબ્દો છે આ, કોટીનો અર્થ થાય છે 1 કરોડ. બોલો રાધે રાધે. તો 1 કોટીનો અર્થ થાય છે 1 કરોડ. તો અહીં શબ્દ વાપર્યો છે સતકોટી. સત એટલે કે 100. શંકર ભગવાન પાર્વતીને કહે છે રામાયણ સતકોટી અપારા, એટલે કે આ વિશ્વમાં સંસારમાં એક રામાયણ નથી તો શંકર ભગવાન કહે છે, મહાદેવજી કહે છે કે રામાયણ સતકોટી અપારા, 100 કરોડ રામાયણ છે. બોલો રાધે રાધે. કારણ કે ત્રેતાની અંદર મારા ઠાકુરજી આવ્યા લીલા કરવા માટે, ત્યારે એ વળાએ 14 વર્ષનું ભગવાનને વન મળે છે. સિયાજુને સાથે લક્ષ્મણને હારે લઈને ભગવાન 14 વર્ષના વનગમન માટે નીકળ્યા, અને ત્યારે જ્યાં જ્યાં ભગવાને મુકામ કર્યો, જેને જેને મળ્યા ભગવાન ઠાકુરજી, જેને જેને દર્શન આપ્યા, અને જેવાને મારા રામ જેવા લાગ્યા, જે સંતોને, બ્રાહ્મણોને, ઋષિઓને, દેવોને, દાનવોને, જેને જેવા મારા હરી લાગ્યા, એણે એ પ્રમાણે કહેવા છે કે સુંદર એણે રામાયણની રચના કરી. ત્યારે બાબા તુલસી રામચરિત માનસમાં લખે છે કે જિનકી લગી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીને દેખી તૈસી. આ તો જેવાના મનમાં જેવો ભાવ રહ્યો મારો બાપ. ત્રેતાનંદરમાં ઠાકોરજી જેને જેવા લાગ્યા એ પ્રમાણે સાધુ મહાપુરુષો, બ્રાહ્મણો પોતાની હાથમાં કલમ લઈ અને ભગવાન વિશે લખી નાખ્યું, સ્વતંત્ર આવા ગ્રંથો તૈયાર કર્યા. તેથી શંકર ભગવાને કહ્યું કે રામાયણ સતકોટી અપારા. જેને જેવા મારા રામચરિતમાં લાગ્યા એ પ્રમાણે સંતો મહાપુરુષોએ પોતાના હાથથી કહેવા છે એ કથાઓને તૈયાર કરી. રામાયણ સતકોટી અપારા. શંકર ભગવાન એક બીજી વાત કહી કે દેવી, મારી જટામાંથી જે ગંગા વહે છે, એ જ ગંગા છે એ તો કેવળ હરિદ્વારમાંથી પસાર થઈ અને કહેવાય છે કે પ્રયાગરાજમાં જઈ અને ત્રિવેણીમાં ભળી જાય છે, સમુદ્રમાં એ 3 નદીઓ જઈને ભળી જાય છે. હરિદ્વાર પ્રયાગ ચ ગંગા સાગર તીર. શંકર ભગવાન કહે છે કે મારી જટામાં જે ગંગા વહે છે, હરિદ્વાર પ્રયાગ ચ ગંગા સાગર તીર, એ તો ત્રિવેણીમાં જઈને ભળી જાય છે, પાછી સમુદ્રમાં જઈ ભળી જાય. પણ હા દેવી, મારી માથામાંથી જે ગંગા વહે છે એ તો એ જગ્યાને જ ભૂમિને પાવન કરે છે. એના માટે માણસને ચાલીને જવું પડે છે, ગંગા સમક્ષ જવું પડે છે, ગંગા તરફ જવું પડે છે. પણ હા, મુખાન વિંદમાંથી નીકળેલી આ ભગવત ગંગા છે, આ જે ગંગા છે તો મૃત્યુલોકને કેવલ પાવન કરે છે, કે જ્યાં જ્યાં ગંગા વહે છે એ જ સ્થાનને પાવન કરે છે.
પણ જે કથારૂપી જે ગંગા છે એ તો સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા દેવી, તમે મને રઘુનાથજીના કથાના પ્રસંગો સંભળવાનું કહ્યું છે. તો દેવી, મારી જટામાં જે ગંગા આવે છે એ તો કેવળ હરિદ્વારથી પ્રયાગમાં જે ત્રિવેણીમાં ભળી જાય છે બસ. પણ હા, એ તો એટલી જ જગ્યાને પાવન અને પવિત્ર બનાવે છે. પણ આ ભગવત ગંગા છે, જે કથારૂપી જે ગંગા છે, તે ચરાચર વિશ્વને 14 લોકને પાવહીન કરનારી મંગલની ભગવાનની કથા છે. સકલ લોક જગ પાવની ગંગા. રામકથા રૂપી જે ગંગા છે એ તો વિશ્વને પાવહીન કરનારી, પવિત્ર કરનારી આ ગંગા છે. કદાચ આપણે અત્યારે પ્રયાગરાજમાં કુંભ હાલી રહ્યો છે, કદાચ કોઈ ગયા હોય, જઈને આવ્યા હશો તમે, કદાચ ન ગયા હોય તો ચિંતા ન કરતા. કારણ કે શંકર ભગવાન અહીંયા કહે છે સકલ લોક જગ પાવની ગંગા. કુંભ, મહાકુંભ, એ બધું 9 દિવસ માટે તમારા ઘરે આવ્યું છે. બોલો રાધે રાધે. સકલ લોક જગ પાવની ગંગા, ચરાચર વિશ્વને પાવહીન કરનારી હે પાર્વતી. આ મંગલમય ભગવાન રઘુનાથજીની કથા છે. ઓલી જે ગંગા છે હરિદ્વાર, જે પ્રયાગ, ગંગા સાગર તીર, મારી જટામાં જે ગંગા આવે છે તો હરિદ્વારની ભૂમિમાં અનેક સ્થળ પર પસાર થતા પ્રયાગમાં જે ત્રિવેણીમાં જે ભળી જાય છે, વળી પાછી સમુદ્રમાં જતી રહે છે. પણ હા, શબ્દરૂપી જે ગંગા છે, રામકથા રૂપી જે ગંગા છે, એ તો સકલ લોક જગ પાવની ગંગા, ચરાચર વિશ્વને 14 લોકને પાવહીન કરનારી ભગવાનની મંગલમય કથા છે. તો આવી જે દિવ્ય કથા છે, શંકર ભગવાન પાર્વતીનો માતને સંભળાવતા કહે છે કે દેવી, મૃત્યુલોકની અંદર માણસે ભગવાનની કથાનું અમૃતપાન નથી કર્યું તો જીવાત્મા કેવલ ખોટો અહંકારમાં ફરી રહ્યો છે કે મને ભગવાને સારા કાન આપ્યા છે, સારું મુખ આપ્યું છે, સારી આંખો આપી છે, સારા પગ આપ્યા છે, ભગવાને સારા કર હાથ આપ્યા છે. ખોટો અહંકારમાં જીવાત્મા ફરી રહ્યો છે કે જે જીવે પરમાત્માના ગુણાનોદને સાંભળ્યા નથી ને ઈશ્વરના ગુણાનોદને ગાયા નથી. એ દેવી પાર્વતી, જે જીવાત્માએ ભગવાનની કથા નથી સાંભળી તો જીવાત્માના જે કાન છે એ કાન નથી. તો શંકર ભગવાન કહે છે પાર્વતીને કે દેવી, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ અહી ભવન સમાના. જે જીવાત્માએ ભગવાનની કથા નથી સાંભળી તો એ જીવને ખોટો ભ્રમ છે કે ભગવાન મને કાન આપ્યા છે. એ કાન નથી. શ્રવણ રંધ અહી ભવન સમાન. શ્રવણ કહેતા કાન, એ કાન નથી. તો કે એ તો અહી ભવન. અહી ભવન એટલે કે સર્પોને રહેવાના દર છે. બોલો રાધે રાધે. શ્રવણ રંધ અહી ભવન સમાન. એ કાન નથી, એ તો અહી ભવન છે. અહી ભવન કહેતા સર્પોને રહેવાના દર છે. જે જીવે પરમાત્માની કથાનું દર્શન નથી કર્યું તો એની આંખ નથી, એ તો કેવળ સાધારણ મોરના પીછામાં લાગેલી છાપ છે. જે જીવાત્માએ પરમાત્માનું સ્મરણ નથી કર્યું, પોતાના મસ્તિષ્કમાં, પોતાના સ્મરણમાં ઠાકોરજીને પધરાવ્યા નથી, તો એ જીવાત્માનું મસ્તક નથી, એ તો કડવી વેલનું તુંબડું છે. અહીંયા સુધી કહ્યું છે રામચરિત માનસમાં શંકર ભગવાને પાર્વતીને. મુખ આપ્યું છે ભગવાને, ન કેવળ વ્યર્થની ચર્ચા કરવા માટે નથી આપ્યું. ભગવાને જે મુખ આપ્યું છે કેવળ ચર્ચા કરવા માટે નથી આપ્યું, પણ હા, સમયમાંથી સમય કાઢી અને એનું યજન કરવા માટે ભગવાને મુખ આપ્યું છે. ભગવાને આંખ આપી છે તો કહેવા છે કે દર્શન માટે આપી છે. ભગવાને કાન આપ્યા છે તો એના ગુણાનો સાંભળવા માટે આપ્યા છે. ભગવાને પગ આપ્યા છે, કહેવા છે કે સારા તીર્થો જે છે, સારા જે ધામો છે, એને દર્શન માટે આપ્યા છે. ભગવાને સારા કર આપ્યા છે, હાથ આપ્યા છે, સારું કર્મ કરવા માટે આપ્યા છે. તો રામચરિત માનસમાં ભગવાન શંકર પાર્વતીને જ્યારે રામકથાનો મહિમા સંભળાવે છે ત્યારે શિવજી આ પ્રમાણે કહ્યું. તો આવી મંગલમય જે કથા છે, આનું નિર્માણ ભારત વર્ષના એવા સાધુ મહાપુરુષ શ્રી બાબા તુલસીદાસજી ગોસ્વામીજી મહારાજે આ સ્વતંત્ર ગ્રંથનું નિર્માણ કર્યું છે. અન્ય સાધુ મહાપુરુષોની રામાયણો જે છે એનો સાર લઈ અને ગુરુનું માર્ગદર્શન જે લીધું છે એ પ્રમાણે બાબા તુલસીએ એના હૃદયમાં ભગવાન રામલલાને સ્થાપિત કર્યા
અને અંતઃકરણમાં જેવા એને ઠાકોરજી દેખાણા એવું સમાજને બાબા તુલસી દર્શન કરાવે છે અને શાસ્ત્રોક્ત. તો આવી સુંદર રામાયણ રચના કરવા બાબા તુલસીદાસજી મહારાજ. અને આવો એનો પરિચય કરાવીએ કે રામચરિત માનસના 7 સોપાન છે, ધ્યાન દેજો. અને આ 7 સોપાનમાં ભરપૂર ભગવાન રામનો માતમ લખ્યો છે બાબા તુલસીએ, મહાત્મા તુલસીદાસજી મહારાજે. આ 7 સોપાનોના અલગ અલગ નામ આપ્યા છે, જેમ કે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ.